નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરમાં આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. રવિવારે આપણે વાત કરી કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના કોર્સમાં કોરોનાના કારણે અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોર્સ છે તે ઘટાડવામાં આવ્યો છે. સામાન્ય રીતે વાત કરું તો ઇતિહાસ વિભાગમાં 1 થી 7 પાઠ છે. તેમાંથી પહેલો, બીજો અને ત્રીજો. પહેલો પાઠ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, બીજો પાઠ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, અને ત્રીજો પાઠ નૂતન વિશ્વ તરફ પ્રયાણ. આ 3 પાઠ છે તે ઇતિહાસ વિભાગમાંથી ચાલુ વર્ષ 2020-21 માટે કોર્સમાંથી રદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભૂગોળ વિભાગમાં 14મો અને 15મો પાઠ છે. ભૂગોળ વિભાગમાં 14મો પાઠ ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ બીજો. આ પાઠ છે તે અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 15મો પાઠ જળ પરિવહન તે પણ વર્ષ 2020-21 માટે રદ કરવામાં આવ્યો છે. હવે આપણે 6થા પાઠ વિશે અભ્યાસ કરીએ. આ પાઠના અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર એટલે કે આ ખતપત્રમાં દર્શાવેલા સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઉદ્દેશો વિશે વાત કરેલી. ત્યારબાદ ઠંડા યુદ્ધ વિશે વાત કરેલી. ત્યાર પછી આપણે જોયેલું કે સમગ્ર વિશ્વ છે તે 2 લશ્કરી જૂથ અને સત્તા જૂથમાં વહેંચાઈ ગયું હતું. શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણની પ્રક્રિયા વિશે જોયું. આ પ્રશ્નમાં આપણે જોયેલું કે પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું, ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી તેનો અભ્યાસ કરેલો. પરમાણુ બિન પ્રચાર સંધિ એટલે શું અને ભારતે તેના પર શા માટે હસ્તાક્ષર કર્યા નથી તેનો અભ્યાસ કરેલો. ઝડપથી તેનું થોડુંક રિવિઝન કરાવું તો જગતની પરમાણુ સત્તાઓએ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો એટલે કે મિસાઇલોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે ઘડેલી જે સંધિ છે તે પરમાણુ બિન પ્રચાર સંધિ તરીકે ઓળખાય છે. પરમાણુ બિન પ્રસાર સંધિ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો એટલે કે મિસાઇલો ધરાવતા સામાન્ય રીતે અમેરિકા અને સોવિયત યુનિયન આ દેશો પર કોઈ નિયંત્રણ મુક્તિ નથી. તેઓ તેમના એ શસ્ત્રોમાં વધારો કરી શકે છે, પરંતુ એ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો પર કડક નિયંત્રણો મૂકે છે. આમ આ સંધિ છે તે સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતના રાષ્ટ્રીય હિતોની વિરોધી હોવાથી ભારતે તેના પર સહી કરી નથી. ત્યારબાદ આપણે ક્યુબાની કટોકટી વિશે વાત કરેલી અને આ પ્રશ્ન હોમવર્કમાં લખવા માટે પણ આપેલ. ક્યુબાની કટોકટી વિશે માહિતી આપો. ઝડપથી તેનું રિવિઝન કરાવું તો ઈસવીસન 1961-62 દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશો છે એમાંથી ક્યુબાની નાકાબંધી જાહેર કરી. અમેરિકાએ તેની દક્ષિણ પશ્ચિમે આવેલ સામ્યવાદી દેશ ક્યુબાની નાકાબંધી જાહેર કરી. અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે સોવિયત યુનિયન છે તે પરમાણુ શસ્ત્રોથી સજ્જ અને મિસાઇલો ભરેલા વહાણો છે તે કેરેબિયન સમુદ્ર તરફ મોકલે છે. વિશ્વની બંને મહાસત્તાઓએ એકબીજા પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ. અંતે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓએ સૌપ્રથમવાર એકબીજા સાથે હોટલાઇન પર વાત કરી. પરિણામે
સોવિયત યુનિયને પોતાના વહાણ છે, પોતાના શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ભરેલા જે વહાણ છે તે પાછા વાળી લીધા અને અમેરિકાએ ક્યુબા સામે ગોઠવેલા પરમાણુ શસ્ત્રોવાળા જે મિસાઇલો છે તે પણ ઉતારી લીધા. પરિણામે બંને દેશો વચ્ચે જે યુદ્ધની ઘટના હતી તે ટળી ગઈ. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. ક્યુબાની કટોકટીની આ ઘટના વેળા બંને મહાસત્તાઓએ સદભાવપૂર્ણ સંદેશાની આપલે શરૂ કરી. એને કારણે બંને વચ્ચે જે ગેરસમજ હતી તે દૂર થવાનો માર્ગ છે તે ખુલ્લો બને છે. ક્યુબાની કટોકટી છે તેને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે એશિયા અને આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રોના ઉદય વિશે વાત કરેલી અને બિનજોડાણવાદી ચળવળ વિશે વાત કરેલી. બિનજોડાણવાદી ચળવળ છે તેની વ્યાખ્યા હોમવર્કમાં લખવા માટે આપેલ. એકવાર ઝડપથી તેની વ્યાખ્યા બોલું. પ્રશ્ન આવી રીતે હોય છે કે બિનજોડાણની નીતિનો અર્થ સમજાવો અથવા તો બિનજોડાણવાદી નીતિ એટલે શું? તો જોઈએ, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જગતમાં અમેરિકા તરફી લોકશાહી દેશોનું સત્તા જૂથ અને લશ્કરી જૂથ, અમેરિકા તરફી લોકશાહી દેશોનું સત્તા જૂથ અને લશ્કરી જૂથ તથા સોવિયત યુનિયન તરફી સામ્યવાદી સત્તા જૂથ અને લશ્કરી જૂથ એમ પરસ્પર વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો છે તે અસ્તિત્વમાં આવે છે. એશિયા અને આફ્રિકાના નવા સ્વતંત્ર થયેલા દેશો છે એ પોતાની સ્વતંત્રતા તેમજ અન્ય રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે આમાંના કોઈ પણ સત્તા જૂથ એટલે કે અમેરિકા કે સોવિયત યુનિયન તો કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે એ જૂથોથી સમાન અંતર રાખીને તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો. આમ અલિપ્ત રહેલા એટલે કે અલગ રહેલા દેશોએ જગતના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથોમાં ન જોડાવાનો જે અપનાવેલી વિદેશ નીતિ છે તેને બિનજોડાણવાદી કે બિનજોડાણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આજે આપણે જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે વાત કરીએ. જર્મનીના ભાગલા અને એકીકરણ. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયેલ મનાય છે. સામાન્ય રીતે આપણે અગાઉના પાઠમાં જોયેલું કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવે છે. એ માટે થઈને તેને યુદ્ધ દંડ પણ ફટકારવામાં આવે છે. તો પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જેને જવાબદાર ઠેરવવામાં આવે છે તે જર્મનીનો દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ ધ્વંસ થયો એટલે કે વિનાશ થયો. આથી તેની આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ છે તે તૂટી પડી. દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ જર્મનીનો નાશ થયો. આથી તેની આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ છે તે તૂટી પડી. મતલબ સમગ્ર રીતે એની પડતી થઈ. જર્મનીને પુનઃ બેઠું કરી શકે તેવો નેતા ન હતો. જર્મની આર્થિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ અને રાજકીય દ્રષ્ટિએ તૂટી પડ્યું અને જર્મનીને કોઈ ફરી પાછું બેઠું કરી શકે એવો કોઈ નેતા હતો નહીં. યુદ્ધ પૂરું થતાં વિજેતા રાજ્યોએ જર્મનીને 4 વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે વિજેતા રાજ્યો હતા તેણે જર્મનીને 4 વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું. તેની વ્યવસ્થા આ પ્રમાણે કરવામાં આવી. જે જર્મનીના 4 વિભાગ પાડવામાં આવ્યા તે આ પ્રમાણે કરવામાં આવ્યા. સોવિયત યુનિયનની લાલ સેના એટલે કે રેડ આર્મી એ પૂર્વ ભાગ પર લશ્કરી કબજો જમાવ્યો હતો. સોવિયત યુનિયનની લાલ સેનાએ એટલે કે રેડ આર્મીએ
જર્મનીના પૂર્વ ભાગ પર લશ્કરી કબજો જમાવ્યો હતો, જેથી પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. જેથી પૂર્વ જર્મનીનો વહીવટ છે તે સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ છે તે અમેરિકાને, ફ્રાન્સને. જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ અમેરિકાને, ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશોનો વહીવટ ફ્રાન્સને. 4 વહીવટી વિભાગ જે પાડવામાં આવ્યા તેમાં સૌપ્રથમ સોવિયત યુનિયનની લાલ સેનાએ જર્મનીના પૂર્વ ભાગ પર કબજો જમાવ્યો, જેથી પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. આ ઉપરાંત બીજો ભાગ જર્મનીનો નૈઋત્ય ભાગનો વહીવટ છે તે અમેરિકાને. ત્રીજો ભાગ ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશોનો વહીવટ છે તે ફ્રાન્સને. ત્યારબાદ બેલ્જિયમને અડીને આવેલા જર્મન વિસ્તારનો વહીવટ છે તે બ્રિટનને સોંપવામાં આવ્યો. ચોથો ભાગ બેલ્જિયમને અડીને આવેલો જર્મનનો જે વિસ્તાર છે તેનો સમગ્ર વહીવટ છે તે બ્રિટનને સોંપવામાં આવ્યો. જર્મનીની રાજધાની બર્લિન પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવી હતી. 1 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે, જર્મનીની રાજધાની ખાલી જગ્યા છે બર્લિન, તો જર્મનીની રાજધાની બર્લિન પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવી હતી. તેમની વચ્ચે વહીવટી એકતા માટે સંકલન સમિતિની રચના પણ કરવામાં આવી હતી. વહીવટી એકતા માટે થઈને સંકલન સમિતિની પણ રચના કરવામાં આવી હતી. આ રીતે જર્મની પર 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો. અલગ અલગ 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો. એક સોવિયત યુનિયન, ત્યારબાદ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન. આ 4 દેશોનો અલગ અલગ રીતે વહીવટ સ્થાપવામાં આવ્યો. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેવો સોવિયત યુનિયનને ભય લાગ્યો. તેથી પૂર્વ જર્મનીમાં પોતાના કહ્યામાં રહે તેવા પૂતળા જેવી સરકાર સ્થાપી દીધી. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા છે તે જતી રહેશે એવો સોવિયત યુનિયનને ભય લાગ્યો અને તેથી પૂર્વ જર્મનીમાં પોતાના કહ્યામાં રહે તેવી પૂતળા જેવી સરકાર છે તે સોવિયત યુનિયને પૂર્વ જર્મનીમાં સ્થાપી. પૂતળા જેવી સરકાર એટલે કે પૂતળા હોય એને સામાન્ય રીતે કોઈ વ્યક્તિ દ્વારા રમાડવામાં આવતા હોય અથવા તો એવી રચના કરી હોય કે પૂતળા હોય એ પોતાના કહ્યામાં રહે. એમ આ સરકાર ખરી પણ પૂતળા જેવી, મતલબ જે સોવિયત યુનિયન કહે જે રીતે વહીવટ કરે એ જ રીતે ત્યાંની સરકારે બધો વહીવટ કરવાનો, એટલે પૂતળા જેવી સરકાર કહેવાય. હવે આગળ જોઈએ. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી અને ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નિર્માણ કર્યું. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી એટલે કે એક કરી અને ત્યાં ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નિર્માણ કર્યું. પશ્ચિમ જર્મનીના 3 વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું. પશ્ચિમ જર્મનીના 3 વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું. પૂર્વ જર્મની સિવાયના 3 જર્મનીના ભાગનું એકીકરણ થયું. તેમાં બર્લિનના પણ 3 વિભાગોને એક કરવામાં આવ્યા. તેમ બર્લિનના પણ 3 વિભાગોને એક કરવામાં આવ્યા. આ પ્રક્રિયાના વિરોધ રૂપે સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી.
આ પ્રશ્ન પણ શોર્ટ નોટ સ્વરૂપે પૂછાઈ શકે. ટૂંક નોંધ લખો, બર્લિનની નાકાબંધી. હમણાં આ પ્રશ્ન પૂરો થાય ત્યારે ફરી એકવાર સમજાવી દઈશ. બર્લિનની નાકાબંધી વિશે જોઈએ અત્યારે. તો સોવિયત યુનિયન છે તે તેના વિરોધ રૂપે બર્લિનની નાકાબંધી જાહેર કરે છે. ત્યારબાદ આગળ જોઈએ તો પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો. સોવિયત યુનિયન દ્વારા બર્લિનની નાકાબંધી જાહેર કરવાને કારણે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે તણાવભર્યો સંબંધ ઊભો થાય છે. આ સમય દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી 42 કિલોમીટર લાંબી દિવાલ બનાવવામાં આવી. પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિન એમ બર્લિનને અલગ પાડતી 42 કિલોમીટર જેટલી લાંબી દિવાલ બનાવવામાં આવી. પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનો જુલ્મી અને કડકાઈ ભર્યા વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનના મુક્ત અને મોકળાશ ભર્યા વાતાવરણમાં નાસી જવા ઉતાવળા બન્યા. સમજ્યો, પૂર્વ બર્લિનમાં રહેતા જર્મન લોકો છે તે જુલ્મી અને કડકાઈ ભર્યા વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનના મુક્ત અને મોકળાશ ભર્યા વાતાવરણમાં જવા માટે ઉતાવળા થાય છે તથા એ વિભાગમાં રહેતા પોતાના કુટુંબીજનો, સ્નેહીઓ અને મિત્રો પાસે પહોંચી જવાના અસંખ્ય બનાવો બનવા લાગ્યા. પશ્ચિમ જર્મની તરફ રહેતા પોતાના કુટુંબીજનો, સ્નેહીઓ અને મિત્રજનો એની પાસે પહોંચી જવાના અસંખ્ય બનાવો બનવા લાગ્યા. ત્યારબાદ આગળ જોઈએ, લોકો દિવાલ ઠેકીને કે જળમાર્ગ તરીકે પશ્ચિમ બર્લિનમાં જવા મરણિયા પ્રયાસો કરતા. લોકો સામાન્ય રીતે પૂર્વ જર્મનીમાંથી પશ્ચિમ જર્મની તરફ જવા માટે દિવાલ ઠેકીને, આ ઉપરાંત જળમાર્ગે એમ પશ્ચિમ બર્લિન તરફ જવા માટે મરણિયા પ્રયાસ કરતા. એટલે કે પોતાના મોતની પણ પરવા કરતા નહીં. પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકાર નાસી જવાના પ્રયાસ કરતા લોકોને ગોળીથી ઠાર કરવા જેવા ક્રૂરતા ભર્યા પગલાં લેતી. પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકાર છે તે આજે પશ્ચિમ જર્મની તરફ જતા લોકો છે, પશ્ચિમ તરફ પ્રયાસ કરતા લોકો છે, એને ગોળીબારથી અથવા ગોળીથી ઠાર કરવા અથવા તો આ લોકોને મારી નાખવા જેવા ક્રૂરતા ભર્યા પગલાં પણ ભરતી, એવા પ્રયાસ પણ કરતી. આમાં ઘણા લોકોએ જાન ગુમાવ્યા, ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. ત્યાર પછીના સાડા ચાર દશકાના સમયમાં પશ્ચિમ જર્મનીએ ખૂબ જ વિકાસ કર્યો. ત્યાર પછીના 4.5 દાયકાના સમયગાળામાં એટલે કે 40 થી 45 વર્ષના સમયગાળામાં પશ્ચિમ જર્મની છે તે ખૂબ પ્રગતિ કરે છે, ખૂબ વિકાસ કરે છે. તેણે આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરી જે જર્મન ચમત્કાર તરીકે ઓળખાય છે. પશ્ચિમ જર્મનીએ આર્થિક ક્ષેત્રે અને અન્ય ક્ષેત્રોમાં 4.5 દશકાના સમયગાળામાં જે સિદ્ધિ હાંસલ કરી, પ્રગતિ પ્રાપ્ત કરી તે સામાન્ય રીતે જર્મન ચમત્કાર તરીકે ઓળખાય છે. હવે આપણે બર્લિનની નાકાબંધી એના વિશે ફરી એકવાર સમજાવું તો પ્રશ્ન આવી રીતે હોય છે કે ટૂંક નોંધ લખો, બર્લિનની નાકાબંધી. તો ઝડપથી સમજાવું. દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મનીને 4 વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યું, જેના વિશે આપણે અગાઉ વાત કરી. ત્યારબાદ એ જ રીતે તેની રાજધાની
બર્લિનને પણ 4 વહીવટી વિભાગમાં વહેંચી દઈ તેના પર 4 મહાસત્તાઓનો વહીવટ છે તે સ્થાપવામાં આવ્યો. ત્યાર પછી આગળ થોડા વર્ષો પછી અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોના એકીકરણની જેમ બર્લિનના 3 વિભાગોને પણ એક બનાવ્યા. થોડા વર્ષો પછી અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોનું એકીકરણ કરી અને ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે રચના કરી. ત્યારબાદ આ દેશોએ પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોના એકીકરણની જેમ બર્લિનની 3 વિભાગોને પણ એક બનાવ્યા. આ પ્રક્રિયાના વિરોધ રૂપે એપ્રિલ 1948માં સોવિયત યુનિયન છે તેણે બર્લિનની નાકાબંધી જાહેર કરી. એને પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થાય છે અને ઘણા વિદ્વાનો છે એ આ નાકાબંધીને ઠંડા યુદ્ધનો આરંભ પણ માને છે. હવે આગળ જોઈએ આપણે 1990 સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વના અને દૂરગામી પરિવર્તનો આવ્યા. 1990 સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વના અને દૂરગામી પરિવર્તનો આવ્યા, જેના કારણે ઠંડા યુદ્ધના પ્રવાહો છે તે મંદ પડતા ગયા, એટલે કે ધીમે ધીમે દૂર થતા ગયા. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો ધરાવતા દેશો છે એના વચ્ચેનું જે અંતર છે તે ઘટવા લાગ્યું. મતલબ સંબંધ છે તે વિકાસ પામ્યો, જે ગેરસમજણ હતી તે દૂર થઈ. સામ્યવાદી દેશો અને લોકશાહી દેશો વચ્ચે જે ગેરસમજણ હતી, તણાવભર્યો સંબંધ હતો, તેને સ્થાને હવે બંને દેશો એકબીજાની નજીક આવવા લાગ્યા અને એકબીજા દેશો વચ્ચેનું જે અંતર છે તે ઘટવા લાગ્યું. તેમની વચ્ચેના અવરોધ સમૂહ લોખંડી આવરણ હતું તે અદૃશ્ય થવા લાગ્યું. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો ધરાવતા દેશો છે, આ દેશો વચ્ચે અવરોધ સમૂહ જે લોખંડી આવરણ હતો, અવરોધ સમૂહ એટલે કે અવરોધ ઊભો થાય એવું લોખંડનું એક આવરણ હતું, એક પ્રકારની દિવાલ હતી, કાલ્પનિક દિવાલ હતી, તે અદૃશ્ય થવા લાગી. પરિણામે સોવિયત સંઘનું વિઘટન થયું. 1990 આસપાસ સોવિયત સંઘનું વિઘટન થયું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઊભી થાય તેવા કોઈ મુદ્દાઓ રહ્યા જ ન હતા. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઊભી થાય તેવા કોઈ મુદ્દાઓ રહ્યા ન હતા. આથી બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ, પરિણામે બંને જર્મનીનું એકીકરણ થયું. બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ એટલે કે ચર્ચા વિચારણા થઈ અને બંને જર્મનીનું, પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ થયું 3 ઓક્ટોબર 1990માં. બર્લિનની દિવાલ, જે 42 કિલોમીટર લાંબી દિવાલ બનાવવામાં આવેલી, આ બર્લિનની દિવાલ જે જર્મન પ્રજાના દુઃખ, વિયોગ, સંતાપ અને કરુણા અને ક્રૂરતા ભર્યા જોર જુલમના પ્રતીક રૂપે હતી, તેને હર્ષ અને ઉલ્લાસથી લોકોએ તોડી નાખી. જે દિવાલ દુઃખ, વિયોગ અને સંતાપ એટલે કરુણતા, પશ્ચાતાપ અને ક્રૂરતા ભર્યા જોર જુલમના પ્રતીક રૂપે દિવાલ હતી, તે દિવાલને હર્ષ અને ઉલ્લાસથી જર્મન લોકોએ તોડી પાડી. ત્યારબાદ અને જર્મન લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. જર્મન પ્રજાએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. ત્યારબાદ આગળ જોઈએ તો સંયુક્ત બનેલા જર્મનીએ
1990 પછીના દશકામાં ખૂબ જ ઝડપી પ્રગતિ સાધી. સંયુક્ત બનેલા જર્મનીએ ત્યાર પછીના દશકામાં 1990 પછીના સમયગાળામાં 10 જ વર્ષમાં ખૂબ જ પ્રગતિ સાધેલી. અગાઉ પણ આપણે જોયું કે પશ્ચિમ જર્મની છે, હમણાં જ આપણે વાત કરી કે પશ્ચિમ જર્મની છે તેણે ખૂબ જ વિકાસ કર્યો. આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાધી, અન્ય ક્ષેત્રે પણ ખૂબ જ પ્રગતિ હાંસલ કરી અને આ જે સિદ્ધિ છે તે જર્મન ચમત્કાર તરીકે ઓળખાય છે. ત્યાર પછી આગળ જોઈએ તો રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય અને સામાજિક વગેરે ક્ષેત્રે પ્રગતિ સાધી તે યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બન્યું છે. જર્મનીએ રાજકીય ક્ષેત્રે, ત્યારબાદ આર્થિક દ્રષ્ટિએ, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, આ બધા ક્ષેત્રે જે પ્રગતિ હાંસલ કરી તેને કારણે જર્મની યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બન્યું છે, એટલે કે પરિપક્વ, સંપૂર્ણ. હવે સમયના અભાવને કારણે આપણે હવે પછીનો મુદ્દો તો નહીં લઈ શકીએ. થોડી અભ્યાસક્રમ વિશે વાત કરું તો હવે તમારે લોકોએ 1, 2, 3 અને 14મો અને 15મા યુનિટની કોઈ પણ તૈયારી કરવાની રહેતી નથી. બીજો અગત્યનો એ મુદ્દો કે બાકીના જે યુનિટ છે, જે યુનિટ ચલાવી દીધા હોય તેની તૈયારી કરો. સામાન્ય રીતે વધુને વધુ ટેક્સ્ટ બુક વાંચવાનો આગ્રહ રાખો અને આજનું જે હોમવર્ક છે તે બર્લિનની નાકાબંધી વિશે શોર્ટ નોટ લખવાની છે. બર્લિનની નાકાબંધી વિશે ટૂંક નોંધ લખવાની છે. અને બીજો અગત્યની વાત કે હવે પછીના 1-2 વિડીયો લેક્ચરમાં આપણે 6ઠ્ઠો પાઠ પૂરો કરીશું. ત્યારબાદ 15મું યુનિટ છે તે સામાન્ય રીતે શરૂ વર્ષે અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવ્યું છે, પણ તમારી જાણકારી માટે થઈને, તમારા જ્ઞાનમાં વધારો થાય એ માટે થઈને હવે પછી એ લેશન હલાવીશું. તો આ વિડીયો લેક્ચર છે તે અહીં સુધી રાખું છું અને આજનું જે હોમવર્ક છે તે તમારે બર્લિનની નાકાબંધી વિશે શોર્ટ નોટ લખવાની છે.